તારીખ 20 જુલાઈ 2026 દિવસ સોમવાર નિફ્ટી 50 5 મિનિટ એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસમાં આપનું સ્વાગત છે આજે નિફ્ટીએ શરૂઆતમાં વોલેટિલિટી બતાવી અને 24,136 આસપાસની સેલ સાઇડ લિક્વિડિટી સ્વીપ કરી ત્યારબાદ બાયર્સ ફરી એક્ટિવ થયા અને માર્કેટે મજબૂત રિકવરી આપી રિકવરી દરમિયાન પ્રાઇસે ચોચ અને ત્યારબાદ બ્રેક ઓફ સ્ટ્રક્ચર બોસ આપીને બુલિશ સ્ટ્રક્ચર બનાવ્યો ત્યારથી સતત હાયા અને હાયા લો બનતા રહ્યા જે દર્શાવે છે કે સ્માર્ટ મની હાલ બાયર્સની તરફેણમાં છે હાલ પ્રાઇસ 24,220 24,230ના ડિમાન્ડ ઝોન ઉપર છે જો આવતીકાલે આ ઝોનમાં રીટેસ્ટ સાથે બુલિશ કન્ફર્મેશન મળે તો બાય ઓન ડીપ સારી તક બની શકે ટાર્ગેટ 1 થી 24,260 ટાર્ગેટ 2 થી 24,280 ટાર્ગેટ 3 થી 24,300 સ્ટોપ લોસ 24,195 જો 24,220ની નીચે બ્રેક અને હોલ્ડ થાય તો બાય ટાળો અને સેલ કન્ફર્મેશનની રાહ જુઓ જો તમને આવી જ રોજની એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસને ફોલો કરો ડિસ્ક્લેમર આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે આ કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણની સલાહ નથી કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારા પોતાના વિશ્લેષણ કરો અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરો